हेलो गाइस, गुड मॉर्निंग, राधे राधे, जय श्री कृष्ण, वेलकम टू बैक माय यूट्यूब चैनल। सवाना वागी गया 7:08 वागे गया है। पौनी जवानी तैयारी है बाजू में बहू आज हमारा आज रसोई नाश करिए करूँ पकड़ी सर्दी करूँ पकड़ी है आवाज जो हमारा रसोई बीमार थी गयो है। सर्दी में थोड़ा करका खाई रही है। આપણે ચાય બનાવી દીધી બસ ચાતે આદુ આખી જાય નાખવાનું આદુ નાખી દે ગાય અંદરથી કાઢીને લે આ કોનો ભેગો કરે આટલો બધો નાખ દે આદુ તો ગાય આદુ નાખી દે અંદર ચામાં બસ તૈયાર થાય એટલે પી લે बस आप जय मंदिर हाँ नवाई जाओ और नवाई जाओ तो गाइस છે ને મજા માદુ નાખી દીધું બધા નાખો ને બહુ પેલું થઈ જશે ચા પી લેવા જાવ આપણે કિસમમાં લઈ આપણે નાખતા પેલે ડાલે तो मारा तो काफी नहीं क्या तो वह भी है ना काफी भी है फोन जो है रो ऐसा ना कपान से पिलाई जो ऊपर है आगे ले जा ज्योति मासी अंदर पौवा बने है। ज्योति मासी को बना तो जब पौवा कहते था विहान ने जोर आवा नकाता विहान बा जोर जावा से नकाता बेटा बाहर जाए अच्छा तो गाइस माथे आज रसोई बीमार થઈ ગયો છે કચરો બધો ઘરનો કો માપરા હાથમાં મોટા ભાગનો કો માપરા હાથમાં કચરો વાળવાનો તારો રસોઈમાં બીમાર થઈ ગયો છે બપોરે શું બનાવતો ખાવાનું બગારેલી ખીચડી ખાઈ લેવાની અત્યારે રોતે જે બનાવે ખાઈ લેવાનું બધું તો શું કહેવાય સને બીમાર થઈ ગયો એટલે દવા લેવા લઈ જવું પડશે। ज्योति मासी कपड़ा होगा रसोई तो गाइस है ना આપણે કચરો વાલીએ ને બસ નાસ્તો કરી લઈએ અને જતા રહીએ નોકરી એટલે ચલો આપણે કચરો વાલીએ તો ગાઈસ હવે આપણે બનાવી છે ખીચડી અંગારેલી નાસ્તામાં ચાનો બા પણ બેસી જશું રસોઈ બીમાર થઈ ગયો બેસી જશે ખાવાય પણ ચાનો બા વિહાન બધો બેસી જશે ખાવા માટે પહેલાં આમાં ખીચડી બનાવી કુકરમાં પ્રથમ ખાઈ લઈએ હવે ખીચડી નાસ્તો વધારનો ચાનો બા કેવી બની કેવું બની લે ચાનો અથોન લેતા જા જાનો અથોન લેવા જાય છે ચાનો જલ્દી લઈને આવો અથોન હેરો खिचड़ी तो मस्त बनेगा भाई हारी बाई ले तीखी जगह बढ़िया तो भी हाँ रोवा था लेना है ये अथन मम्मी डाला बस हम बना ले चमची हरो चमची आ रही
લે આવાજ આવે થોડું બધા ના રાખજો બધા નહીં માપનું એક જ આ રહ્યું અથોનો આ રહ્યું લે અથોનો આવી ગયો આપણે વિહાન આ રહ્યું બેટા આમાં આવી ગયો બસ તો ચલો ગાઈ જાઓ ખાઈ લઈએ આપણે તો ગાઈ આ છે આપણું જીરી 4 રસ્તા અત્યારે કેટલું મસ્ત વાતાવરણ અહીંયા હમણાં થોડો ટાઈમ થશે ને એટલે ટ્રાફિક ફૂલ આપણું જીરી 4 રસ્તાનું લોકેશન છે ઉપર વાતાવરણ પણ મસ્ત થઈ ગયું છે આપણો હનુમાન દાદા છે અમે જય શ્રી રામ ગાઈઝ આપણે આવી જશે નોકરીથી ઘરે વાગી જશે 8:10 વાર છે અને મારા ત્યાં તો 9 થઈ ગયું 8:10 વાર છે અને ત્રણ આવી રહી છે ફ્રીજમાંથી રસોઈ હવે નાખે ને મારા રસોઈ તો બીમાર છે તો ખાવામાં એને લઈ જા ખાવામાં તો બનાવીશ ખીચડી મરચું બસ તારે છે ને દવા લઈ જઈશ રસોઈની દવા લઈ આવીએ વધારે બીમાર થઈ જાય તો ખવડાવશે કોણ પછી શું જોઈ લે જવું છે ને ચલો તૈયાર થઈ જાઓ વિહાન તારે આવું છે હા ચલો તૈયાર થઈ જાઓ તો ગાઈઝ આપણે છે ને હવે જઈએ ચલો બરાબર તો ગાઈઝ આપણે આવીએ છીએ રોડ ઉપર દવા લેવા માટે અમારા રસોઈયાની આજા રોડ આ બાજુ જીરી 4 રસ્તા જવાનું ગુલેશ્વર મહાદેવ આપણે અત્યારે અહીંયા આવીએ છીએ દવા લઈ લેશે દવા લઈને પછી આપણે જઈશું ઘરે ઘેર આવીએ છીએ અને હવે રસોઈ થાકી ગયો સાથે સાથે સીધી સરે દવા લાવી દીધી અને શું કારણ છે ખાવામાં બનાવે છે રોટલી કેટલી છે બસ તારે તો ગાઈસ છે ને આપણે ખાવાનું કાઢે લઈ ચાલે છે ને આપે રસોઈ એમ કુકરે મૂકી દીધું લાઈને અહીંયા હવે બીજું બાકી છે હવે મરચું ને બપોરનું શાક ખાવું હતું ચાક લઈ જવા તો ગાઈસ માંથી હવે ડીશો કાઢી લઈએ ટમાટાની બે ડીશો લઈ લીધી તાર દૂધ ખાવાનું છે લે બે પેપર નાખી આમ તો નાખો સારું યાર કારણ કે છે ને પોતાનું નક્કી નાખ્યો બીમારીનું તો કહે છે ખીચડી કાઢવા માટે ચમચો લઈ જાય આપણે અહીંયાથી હવે બાકી રહ્યું આપણને લઈ જઈએ જે થોડું ઘણું છે ખબર છે મરચું એને કરાઈ જશે એમને ફેંકી દેશે તો ગાઈસ છે ને જો કાઢી લીધું છે બધું બહાર અને હવે ખાઈ એટલે એવું ભૂખ લાગી હતી ખાઈ લઈએ ચાલો ગાઈસ તો ગાઈસ છે ડીશમાં જો આપણે કાઢી લીધું થાળીમાં મરચું ખીચડી અને કોબીનું શાક મારા રસોઈયા પણ ચાલુ કરી દીધું ખાવાનું બીમાર થઈ ગયો પણ ખાવાનું મળતું નહીં શું કહેવું ખાધા વગર ના ચાલે નહીં ગોળી કર્યા વગર ચાલે ને ગાઈસ ગોળી કર્યા વગર ચાલે ખાધા વગર બનાવો ખાઈ લે વાંધો નહીં ખાઈ લે પાછું થોડી વાર રહીને 10-15 મિનિટ અડધો કલાક રહી પેલી દવા કરી લો તો ગાઈસ છે ને આપણે ખાઈ લઈએ હવે મસ્ત બની ગયું છે ખાવાનું પોણી વાર 20 મિનિટ મળે મરચું મસ્ત સ્મેલ આવે મરચાં લીલા તોડા નાખ્યા છે અંદર એટલે મસ્ત સ્મેલ આવે છે ખાઈ લઈએ ગાઈસ હવે રસોઈયાની દવા કરીએ છીએ વિહાનબા દવા રહે છે એની મમ્મીને ખોલી આવો બેટા ખોલ એક હાલ એક કરે દે તો વિહાની મમ્મી દવા કરેલી છે તું અંદર મેળતો નહીં જવાનું પાછી આવું પણ
તાર હું ભર્યું લાગે તો વિહાને રોજ દવા પાવશે ને બીમાર એટલે અત્યારે વિહાન તને દવા કરાવે એ બાકી ભાઈ દેજો તમે છેલ્લી બાકી છે બેટા એક પતી ગઈ ને તો ગાઈઝ રસોઈયાને તો દવા પાઈ દીધી હવે વિહાનનો વારો દવા પીવાનો હે ને આમ પથારી થઈ જશે 9 પૂરા 9 વાગી જશે મારે વિહાન બાન દવા પાણી થવા રસોઈ પેલી જ દવા હવે ઊંઘી જશે રસોઈ નાકનો ભાગ બંધ થઈ જશે ને મને શરદી થઈ ગઈ ને બોમ્બ ગહે ને વિહાનની મારે વિહાન બા હું કેમ કે મસ્તીના મૂડમાં છું શું કરે લે વિહાનની દવા ઘસી તાર એ પાઈ દો લાવ ને બોમ્બ વિહાનની બોમ્બ કહી દે એ રિક્સ આ તો ગાઈઝ વિહાને દવા પાઈ દઈએ અને બીજું કહે છે ને આપણે ઊંઘી તો મને થાક લાગી જશે તો આટલા સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ બાય